હવે જીએસટી કાઉન્સિલ બાબતે વિચાર કરો તો એમાં આપણને અહીંયા 4 વિધાન આપ્યા છે અને આ 4 વિધાનમાંથી આપણે સાચા કથનો વાળો વિકલ્પ પસંદ કરવાનો છે। ચલો આપણને પહેલાથી ખબર પડી ગઈ કે આપણે આમાંથી ખરા વિધાન શોધવાના છે। ચલો જોતા જઈએ। પહેલું વિધાન છે બંધારણમાં 101માં બંધારણીય સુધારા 2016 થી જીએસટી કાઉન્સિલની જોગવાઈ કરવામાં આવી। તો આ વિધાન ખરું છે મિત્રો। જીએસટી માટેનો બંધારણીય સુધારો છે 101મો બંધારણીય સુધારો 2016 જે ઓલરેડી 8 સપ્ટેમ્બર 2016 થી અમલમાં આવી ગયેલો। ઓકે, તો બીજું છે જીએસટી કાઉન્સિલ માટે બંધારણમાં અનુચ્છેદ 279A દાખલ કરવામાં આવ્યો છે। મિત્રો આ વિધાન પણ ખરું છે। 101મો બંધારણીય સુધારો 2016 થી ભારતના બંધારણમાં સુધારો કરી અને એક આર્ટિકલ દાખલ થયો 279A અને આ 279A માં જીએસટી કાઉન્સિલ એટલે કે વસ્તુ અને સેવા કર પરિષદ, ગુજરાતીમાં બોલું છું, અંગ્રેજી છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ, ગુજરાતીમાં કહેવાય વસ્તુ અને સેવા કર પરિષદ। ઓકે, તો એની જોગવાઈ માટે 279A દાખલ કરવામાં આવ્યો। આ વિધાન ખરું છે। નેક્સ્ટ, ભારતમાં જીએસટીનો અમલ 1 જુલાઈ 2016 થી થયો। ઓકે, તો આ વિધાન ખોટું છે। કારણ કે તમે બધા જાણો છો કે 1 જુલાઈ 2016 થી નહીં પણ 1 જુલાઈ 2017 ભારતમાં જીએસટીનો અમલ થયો છે તારીખ 1 જુલાઈ 2017 થી, તેથી આ વિધાન ખોટું બને છે। નેક્સ્ટ, જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોદ્દાની ભારતના વડાપ્રધાન હોય છે। મિત્રો આ વિધાન પણ ખોટું બને છે। આ વિધાન એટલા માટે ખોટું બને છે કે જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોદ્દાની વડાપ્રધાન હોય છે। આ ખોટું છે બરાબર। જેમ અહીંયા કેમ 2016 નથી આવતું, 17 આવે, એમાં અહીંયા વડાપ્રધાન નો આવે, કેન્દ્રીય નાણામંત્રી આવે, કેન્દ્રીય નાણામંત્રી। ઓકે, ચલો રેડી મિત્રો। તો કેન્દ્રીય નાણામંત્રી ભાઈ કેન્દ્ર સરકારના કેબિનેટ કક્ષાના જે નાણામંત્રી છે એ હોદ્દાની જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ બને છે। તો અહીંયા આપણી પાસે 4 વિધાન છે। 4 માંથી આપણે સાચા કથનો પસંદ કરવાના છે। તો સાચા કથન છે 1 અને 2, તેથી આપણો જવાબ આવશે અહીંયા વિકલ્પ સી, માત્ર 1 અને 2। ચલો, તો આ છે આપણો જવાબ।